કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે। તેમાં વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત વિષયનો પાઠ નંબર 3 કોરુકમ, જે વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર 2ના પાના નંબર 1 થી 4 ઉપર તમને સૌપ્રથમ મળી જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠના સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સચોટ અને સાચું સોલ્યુશન જોઈએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય મિત્રો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 3 કોરુકમ મિત્રો, અહીંયા તમને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચેના પરિચ્છેદનું સુવાચ્ય અક્ષરે લેખન કરો। વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા કુલ 4 વાક્ય આપેલા છે। ચારે 4 વાક્યનું આપણે અહીંયા નીચે 4 લીટીની અંદર મિત્રો સુવાચ્ય અક્ષરે અનુલેખન કરવાનું છે, જે તમને તમારી પરીક્ષામાં પણ મિત્રો 5 ગુણમાં આ અનુલેખન પૂછવામાં આવતું હોય છે। પ્રશ્ન 2, પાઠ્યપુસ્તકને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। પહેલું છે ખાલ્ગ્યા પક્ષી અસ્તિ, તો આપણો જવાબ આવશે એકઃ પક્ષી અસ્તિ। 2, કોરુકમ ઇત્યુક્તે કિમ, જવાબ આવશે કઃ નિરોગઃ। 3, વાગ્ભટ્ટઃ અસ્તિ, જવાબ આવશે વૈદ્યર્ષિઃ। 4, પક્ષી કમ નમતિ, જવાબ આવશે ઋષિ। 5, યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ સહ એવ ખાલ્ગ્યા ભવતિ, તો એવ નિરોગઃ ભવતિ। પ્રશ્ન 3 મિત્રો, અહીંયા ગુજરાતી શબ્દ સમૂહની સામે આપેલા સંસ્કૃત શબ્દોમાંથી સાચો શબ્દ શોધીને લખવાનો છે। પહેલું છે ઋતુ અનુસાર ભોજન કરનાર હોય અને તો મિત્રો એને ઋત ભૂક કહેવામાં આવે છે, જે આપણે અહીંયા વિકલ્પ આપેલો છે અહીંયા લખીશું। એવી રીતે અહીંયા આવે છે તો આગચ્છતિ અહીંયા લખીશું। તેવી રીતે મિત્રો મજાક, તો એમાં ઉપહાસમ તો અહીંયા લખીશું। નિરૂકી અરુક અહીંયા લખીશું। બેસે છે ઉપવિશતિ, તો અહીંયા મિત્રો લખવાનું છે આપણે, બરાબર। ફરે છે એટલે અટતી, તે અહીંયા લખીશું। ઋષિ પાસે છે ઋષિ સમીપમ અહીંયા લખીશું। યોગ્ય માત્રામાં મિતમ અહીંયા લખીશું। પછી તો અનંતરમ, તો અહીંયા આપણે લખવાના છીએ આ શબ્દ। ચાલો આગળ જોઈએ પ્રશ્ન 4 મિત્રો, અહીંયા તમને નીચે આપેલા શબ્દોને આધારે વાક્ય પૂર્ણ કરવાનું છે। પહેલું છે ખાલ્ગ્યા પક્ષી ઋષિ સમીપમ ગચ્છતિ, તો જવાબ આવશે સંતુષ્ટઃ। બીજું ખાલ્ગ્યા વાગ્ભટ્ટઃ અસ્તિ, તો વૈદ્યર્ષિઃ। ત્રીજું સહ ખાલ્ગ્યા અત્રે તત્ર ગચ્છતિ, જવાબ આવશે આકાશે। ચોથું પક્ષી ખાલ્ગ્યા ભવતિ, તો નિરાસઃ। 5, જના ખાલ્ગ્યા કુર્વન્તિ, તો ઉપહાસમ। પ્રશ્ન 5 ઉદાહરણના આધારે વાક્યો બનાવો। ઉદાહરણ છે બાલકઃ, તો ખાલ્ગ્યા ગચ્છતિ ખાલ્ગ્યા ઉપવિશત ચ, તો મિત્રો જવાબ આવશે અહીંયા વિદ્યાલય અને પ્રાર્થના ખંડઃ। જો બાલકઃ વિદ્યાલયમ આવશે મિત્રો, અહીંયા વિદ્યાલય નહીં આવે પરંતુ વિદ્યાલયમ, બરાબર। અને પ્રાર્થના ખંડની જગ્યાએ પ્રાર્થના ખંડે એવી રીતે આવશે। તો આપણે એવી રીતે મિત્રો બીજા લખીએ, અતિથિઃ ખાલ્ગ્યા આગચ્છતિ, ગૃહમ નહીં પરંતુ શું આવશે, માથે મીંડું આવશે મિત્રો, અહીંયા આપણે થોડું ખોટું લખાયેલું છે, તમારે આવી રીતે લખવાનું છે ગૃહમ, બરાબર। અને અહીંયા છે પર્યકઃ, તો અહીંયા મિત્રો શું આવશે પર્યકે એવી રીતે લખી શકાય। બીજું છે વાનરઃ વનમ, વનમની જગ્યાએ મિત્રો આ વનમ છે એવું આપણે અહીંયા વનમ માથે અનુસ્વાર આવશે, ખાલી જગ્યામાં અહીં સુધારવાનું છે। વૃક્ષમ, તો વૃક્ષ તો વૃક્ષે આવશે, અહીંયા વૃક્ષે ઉપવિશત ચ, બરાબર। તો અહીંયા મિત્રો વૃક્ષે કરી દેવાનું છે। એવી રીતે મિત્રો અહીંયા ભોજનાલય, તો ભોજનાલયમ માથે અનુસ્વાર આવશે। ને આસનમ, અહીંયા આવશે ભોજનાલય અને અહીંયા આવશે આસનમ, માથે અનુસ્વાર મૂકવાનો છે। પછી ચોથું છે ભ્રમરઃ ખાલ્ગ્યા ઉદ્યાનમ, તો ઉદ્યાનમ અહીંયા નથી લખવાનું પરંતુ ન ઉપર અનુસ્વાર કરવાનું છે। અને પુષ્પમ, તો પુષ્પમ, તો અહીંયા મિત્રો કાઢી અને અનુસ્વાર કરીશું। તેવી રીતે પાંચમું છે વૃષભ
કૃષિ ક્ષેત્રમ તો અહીંયા મ કાઢીને ત્ર ઉપર અનુસ્વાર કરીશું અને ગોષ્ઠમ બરાબર અહીંયા પણ અનુસ્વાર કરવાનો છે. પછી અરણ્યમ તો અહીંયા પણ અનુસ્વાર કરવાનો છે અને રથનો રથે થશે. તો આવી રીતે ઉદાહરણ પ્રમાણે લખવાનું છે. પ્રશ્ન 6 નીચેનો ગદ્યખંડ વાંચી તેને નીચે આપેલા મિત્રો પ્રશ્નોના જવાબ આપણે સંસ્કૃતમાં લખવાના છે. તો આપણે ખાસ મિત્રો આ ગદ્યખંડ વાંચી લઈશું અને પછી આપણે પ્રશ્નોના જવાબ આપીએ. પહેલો પ્રશ્ન છે કહ એકમ એવ પ્રશ્નમ પૃચ્છતિ. તો જવાબ આવશે પક્ષી. બરાબર, એકમ એવો પ્રશ્ન પૂછતી તો પક્ષી દ્વારા મળતી એટલે કે પક્ષી અહીંયા પ્રશ્ન પૂછે છે. તો જવાબ આવશે પક્ષી એકમ એવો પ્રશ્નમ પૃચ્છતિ. બીજું કે ઉપહાસમ કુર્વન્તિ તો જનાહ. ત્રીજું પક્ષી કદા નિરાશ ભવતી તો કહ અપી ઉત્તરમ ન દદાતિ. ચોથું પક્ષી અંતે કુત્ર ગચ્છતિ તો પક્ષી અંતે વનમ ગચ્છતિ. પાંચમું કસ્ય અદ્ય વૈદ્યર્ષિ વાઘપટઃ અસ્તિ. તો જવાબ આવશે વૃક્ષસ્ય અદ્ય વૈદ્યર્ષિ વાઘપટઃ અસ્તિ. હવે એના પછી છઠ્ઠું છે કોરુકમ ઇતિ ક શૃણોતિ તો ઇતિ વાઘપટઃ શૃણેતિ. ચાલો હવે પ્રશ્ન 7 છે. ચિત્રના આધારે જોડકા જોડવાના છે. મિત્રો અહીંયા જે પહેલું ચિત્ર છે બરાબર એ આપણને આ વાક્ય બંધ બેસશે. પક્ષી આકાશે અત્ર તત્ર ગચ્છતિ. બરાબર, બીજું ચિત્ર છે ઋષિ પાસે જે પક્ષી આવે છે તો એના માટે આવશે સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ ગચ્છતિ. ત્રીજું ચિત્ર છે અહીંયા મિત્રો ઋષિ છે બરાબર એ બેઠેલા છે તો સ વદતી હિતભુક મિતભુક ઋતભુક ઇતિ એવું ઋષિ વચન આપે છે, આશીર્વચન આપે છે. પછી ચોથું છે અહીંયા મિત્રો આવશે જનાહ ઉપહાસમ કુર્વંતી. અને પાંચમું ચિત્ર છે તો એ મિત્રો આવશે પહેલું આપણે વાક્ય વૃક્ષસ્ય અદ્ય વૈદ્યર્ષિ વાઘપટઃ અસ્તિ. તો આવી રીતે પ્રશ્ન 7ના જોડકા જોડ્યા. પ્રશ્ન 8માં તમારા મિત્ર સામે આ પાઠના આધારે 5 વાક્યો સંસ્કૃતમાં મિત્રો બોલવાના છે. એ તમારી જાતે મિત્રો બોલવાના રહેશે. બરાબર, લખવાના નથી પરંતુ બોલવાના છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારું જે ધોરણ 7નું પાઠ નંબર 3 કુરુકમ જે પાઠ છે એનું સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોયું. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા. અને ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 7ના તમામ સ્વાધ્યાયન પોથીના ભાગ 1થી ને મિત્રો 3 અને જે બીજા પણ ભાગ આવવાના છે તેનું પણ આપણે સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ. પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવેલી છે તેનું પણ સોલ્યુશન બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને મિત્રો જોઈ શકો છો. ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.